માતા ક્યારેક દીકરીને ટકોર કરે, ક્યારેક પ્રેમથી માથા ઉપર હાથ ફેરવે. એવું જ ડિગ્રીધર વિભાગ હોય, પ્રાથમિક વિભાગ હોય કે માધ્યમિક વિભાગ હોય, માતૃછાયાની દરેક દીકરીઓનું ઘડતર અહીં એવું જ થાય છે. આવો જ વિજયધ્વજ ફરકાવીને આપણી દીકરીઓ પ્રાથમિક વિભાગની બાળ પ્રતિભા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ચેમ્પિયનશિપ મેળવી છે. છોકરીઓ શાળાના ટ્રસ્ટી શ્રી મધુભાઈ શંકરી, શ્રી રોહિતભાઈ શાહ, પૂજ્ય મોટાબેન નલિનીબેન શાહ, પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી પંકજબેન રામાણી, ડિંગલીગરના આચાર્ય શ્રી મીનાબેન ગોર, આપ સૌનું જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી માતૃછાયા ડિંગલીગર પરિવાર વતી આવકારું છું. માને પણ શિક્ષક થવું પડે અને એવું નથી કે મમ્મી જ કરે, પપ્પા પણ માં બની શકે છે. શાળા કોઈ પણ કાર્યક્રમ કરે ને, કોઈ પણ, તો અમારા એકની તાકાત નથી, આ તમારા સૌના સહકારથી. વાલીઓનો અમને એટલો સહકાર મળે છે ને દરેક બાબતમાં, કોઈ પણ કાર્ય હોય એમાં જો વાલીઓનો સહકાર ન હોય તો કદાચ માતૃછાયા અત્યારે જે કક્ષાએ પહોંચી છે કદાચ ન પણ પહોંચે. એટલે આપ સૌ તરફથી જે સહકાર મળે છે એ હંમેશા મળતો રહે છે અને રહેશે એવી અપેક્ષા. ભગવાનના અવતાર માનીએ છીએ આ ટાબરિયાઓને, એટલે અમે કહીએ છીએ આને કોઈ જ તકલીફ ના આવે. આ દીકરા દીકરીનો કોઈ પણ ટાબરિયાઓને કોઈને તકલીફ ના આવી જોઈએ, કારણ કે એ ભગવાનનો અવતાર છે. હું જ્યારે આવું છું, જોઉં છું એ લોકોને કેટલા સ્માર્ટ થઈ જાય છે. આગળ આટલા જે બધા સ્માર્ટ થઈ જાય છે થોડાક ટાઈમ. એ બધા આ લોકો બેન પંકજબેન, અનિલાબેન, બધાની એટલી મહેનત છે. એની એટલી તારીફ કરે એટલી ઓછી, એટલી તારીફ કરો એટલી ઓછી. મારા માટે ત્રિવિધ પ્રકારની ખુશીનો અવસર છે. સૌથી પહેલાં તો બહુ ઘણા સમય પછી દોડતી અહીંયા પહોંચ્યા હતી. કોરોના સમય પછી ઘણા સમય પછી શાળામાં આવવાનું થયું છે. અને ખાસ તો મને અનિલાબેનનો ગઈકાલે ફોન આવ્યો, મધુભાઈનો, બધા રોહિતભાઈ, કે બેન કાલે તો તમારા ખૂબ પ્યારા આ બાલુડાનો પ્રોગ્રામ છે, એટલે તો તમે આવશો ને? મેં કીધું ચોક્કસ આવીશ. કારણ કે સૌથી આ નાનકડા ભૂલકાઓ છે એ દેવ સ્વરૂપ છે. આપણે કહે છે બાલ દેવો એ બાળક તમારા છે, પણ અમારા પણ એટલા જ વાલા છે. કારણ કે તમે બધા સપનાઓ આંખો વાંચીને તમે આ શાળામાં દાખલ કર્યા છે. અને એટલે જ તમે આ બાળક કેવી રીતે કૌમત્ય પામશે, કઈ કઈ પ્રવૃત્તિમાં એ ખીલશે, એમાં તમે પણ ઘણા બધા સપનાઓ જોયા છે. હમણાં તમે બેન માતાના શિરો સાંભળ્યા કે એ બધા દીકરાઓ અહીં તૈયાર થયા છે. એટલે ડિંગલી કરતી જ આપણી શાળામાં જે વિવિધ કૌશલ્યો રહેલા છે બાળકોમાં, એ કૌશલ્યોને કેવી રીતે ખીલવવા, એના માટે આચાર્યો, પછી પંકજબેન હોય, અનિલાબેન હોય, ઉપરના સુવાસબેન હોય, એ બધાના માર્ગદર્શન હેઠળ આજે માતૃછાયાની ટીમ મળી છે. એ ટીમ એટલી સક્ષમ છે કે પડોકો ઝીલીને બાળકોને સરસ રીતે તૈયાર કરે છે. સોનામાં સુગંધસમ આજે વિશ્વ માતૃભાષા દિન પણ છે, બરાબર ને? આજે જ્યાં જ્યાં ગુજરાત હશે, ગુજરાતી હશે, ત્યાં ત્યાં તમે માતૃછાયાનો ગૌરવ, માતૃછાયાની ગરિમા કેમ વધે, માતૃભાષાની ગરિમા કેમ વધે, એ રીતે અનેકવિધ કાર્યક્રમો થતા હશે. અહીંયા આ સંસ્થાએ પણ ટ્રસ્ટીઓ પણ મળ્યા છે. મધુભાઈ જુઓ, જ્યારે જુઓ ત્યારે શાળામાં બાળકને શું સુવિધા જોશે, બાળક માટે આ ખૂટે છે અનિલાબેન, ચાલો તૈયાર છે. પંકજબેનને મળે, પંકજબેન આ નાસ્તાની સગવડ બરાબર થઈ ગઈ છે ને, બાળકોને સારું રહે છે ને, ચાલો એમાં કંઈ ખૂટતું હશે તો આપણે એને બરાબર એને સંમિલિત કરી દઈશું. એવી રીતે જેમ આચાર્યો તો રસ કરાવે છે, એમ ટ્રસ્ટી મંડળ અને ઉપર અમારા જે હૈદરાબાદ હોય કે ચેન્નઈ હોય, એ સતત બાળકો માટે તમે કોઈ પ્રકારનો ટક્કર લોભ નહીં કરતા. બાળકોને જે જોઈએ એ તમે તમામ સુવિધાઓ પૂરી પાડો. આવી એક સંસ્થામાં તમારું બાળક અત્યારે જ્યારે પગલાં માંડી રહ્યું છે, ત્યારે આપણે સૌ સાથે મળીને આપણે બધા જ બાળકોની શક્તિનું દર્શન કરીશું. આજે આપ સૌને મળવાનો, આપને સૌને મળવાનો મને અવસર મળ્યો, એ ખરેખર મારા માટે પણ અહોભાગ્ય છે. એ માટે હું આચાર્ય પંકજબેન, અનિલાબેન, અમારા મધુભાઈ, રોહિતભાઈ, એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.
Lily.
કેવા સરસ